યોગીની એકાદશી વ્રત કરનાર લોકોના પિતૃઓને મોક્ષ મળે છે। આ વર્ષે યોગીની એકાદશી પર ઘણા દુર્લભ સંયોગ બની રહ્યા છે। આ સંયોગને કારણે વ્રત કરનાર પર લક્ષ્મીજીની કૃપા રહેશે। યોગીની એકાદશી 2 જુલાઈ 2024ના રોજ છે। આ વર્ષે યોગીની એકાદશી વ્રતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કેમ કે આ દિવસે ઘણા અદ્ભુત યોગના સંયોગ બને છે। આ દિવસે શ્રી હરિની પૂજા કરનારા લોકો પર માં લક્ષ્મીની કૃપા રહેશે, બગડેલા કામ બની જશે અને વ્રત રાખનારના દરેક કાર્ય સિદ્ધ થશે। આવામાં યોગીની એકાદશી પર ભગવાન વિષ્ણુજીની પૂજા સાથે આ ખાસ ઉપાય કરવાનું ન ભૂલો। આ તમારું સૂતેલું ભાગ્ય જગાડી દે છે। 3 દુર્લભ યોગમાં કરો યોગીની એકાદશી। યોગીની એકાદશી પર 3 શુભ સંયોગ બની રહ્યા છે: ધૃતિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને ત્રિપુષ્કર યોગ। સર્વાર્થ સિદ્ધિ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરનાર લોકોને સર્વ કાર્ય સિદ્ધિનું વરદાન મળે છે। તો ધૃતિ યોગમાં ઘરનું શિલાન્યાસ કરનારના જીવન આનંદમય રીતે પસાર થાય છે। યોગીની એકાદશીના ઉપાય: કેરિયરમાં સફળતા મેળવવા માંગો છો તો યોગીની એકાદશીની રોજ ભગવાન વિષ્ણુને કેવડાનું અત્તર અર્પણ કરો અને ભોગમાં હલવાનું મિષ્ઠાન ધરો। આ સાથે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો। એવી પણ માન્યતા છે કે આ કરવાથી માં લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે, જેથી વ્યક્તિને કરિયરમાં દરેક સિદ્ધિ મળે છે। તલનો ઉપાય: યોગીની એકાદશીના રોજ તલનું દાન કરવાથી ગરીબી, દુઃખ અને દુર્ભાગ્યનો નાશ થાય છે। આ દિવસે તલને પાણીમાં નાખીને સ્નાન કરો। ભગવાન વિષ્ણુ સાથે તલનો એક ઊંડો સંબંધ માનવામાં આવે છે। ધનમાં વૃદ્ધિ, ધનની તંગી ચાલી રહી છે તો યોગીની એકાદશીના દિવસે ભગવાન શાલિગ્રામની ઉપાસના જરૂર કરો અને તેમને પંચામૃતથી સ્નાન કરાવો। આ સાથે નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો 108 વખત જાપ કરો। આમ કરવાથી ધન, સુખ, ઐશ્વર્ય મળે છે। યોગીની એકાદશી વ્રત કથા: એક વખત મહાભારત કાળમાં ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે ત્રિલોકીનાથ, મેં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જલા એકાદશીની કથા સાંભળી છે। હવે કૃપા કરીને અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો અને તેનું મહત્વ કહો। ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજા, અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગીની એકાદશી કહે છે। આ એકાદશીથી વ્યક્તિના તમામ પાપોનો અંત આવે છે। આ એકાદશી વ્યક્તિને આ જીવનમાં તમામ સુખ આપે છે, તેમજ મૃત્યુ પછીના જીવનમાં મોક્ષ આપે છે। દંતકથા અનુસાર એક વખત અલકાપુરી નામના ગામમાં કુબેર નામના રાજાનું શાસન હતું। તે શિવનો ભક્ત હતો અને તેની હેમમાળી નામનો સેવક હતી। હેમમાળી દરરોજ રાજાની પૂજા માટે ફૂલ લાવતો, પણ હેમમાળી કામુક સ્વભાવનો હતો। એક દિવસ તેની પત્ની વિશાલાક્ષીને માનસરોવરમાં સ્નાન કરતી જોઈને તે કામુક થઈ ગયો અને તેની સાથે આનંદ માણવા લાગ્યો। આ દરમિયાન બપોર થઈ ગઈ હતી અને તે પૂજા માટે ફૂલ લેવાનું ભૂલી ગયો હતો। બપોર સુધી રાહ જોયા પછી રાજા ગુસ્સે થયો અને બીજા નોકરોને હેમમાળીને શોધવા કહ્યું। જ્યારે નોકરોએ હેમમાળીને તેની પત્ની સાથે મસ્તી કરતા જોઈ ત્યારે તેઓએ રાજાને જાણ કરી। આ પછી રાજાએ તેને હાજર રહેવાનો આદેશ આપ્યો। હેમમાળી રાજાની સામે હાજર થઈ ત્યારે રાજાએ તેને શ્રાપ આપ્યો કે તે વાસનાને લીધે મારા શિવનું અપમાન કર્યું છે। હવે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુલોકમાં કોળીઓ બનીને જીવશે। કુબેરના પ્રભાવથી હેમમાળીનું જીવન નરક બની ગયું। લાંબા સમય સુધી કષ્ટ સહન કર્યા પછી એક દિવસ તે માર્કંડે ઋષિના આશ્રમમાં પહોંચ્યા। હેમમાળી તેને પ્રણામ કરીને પગે પડી। ત્યારે માર્કંડે ઋષિએ તેમને પૂછ્યું કે આખરે તે એવું શું કર્યું છે કે તને આ પીડા સહન કરવી પડી છે? પછી તેણે કહ્યું કે પત્નીના સહવાસના આનંદમાં ફસાઈ જવાથી મેં શિવનું અપમાન કર્યું, તેથી જ આજે હું આ સજા ભોગવી રહ્યો છું।
હેમાલીએ ઋષિને કહ્યું કે કૃપા કરીને મને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાવો. ત્યારે માર્કંડે ઋષિએ કહ્યું કે તમે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત રાખો, તેનાથી તમારા બધા પાપો નાશ પામશે. મહર્ષિની વાત સાંભળીને હેમ્માળી ખૂબ જ પ્રસન્ન થઈ અને યોગીની એકાદશીનું વ્રત પદ્ધતિસર પાળવા લાગી. વ્રતની અસરથી તેના તમામ પાપ કપાઈ ગયા અને તે પોતાના જૂના સ્વરૂપમાં પાછો આવી ગયો અને પોતાની પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો.